આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ વખતે ભાજપની સાથે સાથે કોંગ્રેસે પણ કસર છોડી છે। આ વાત એટલા માટે કહેવી પડે છે કારણ કે 72 નગરપાલિકા ઉપર આ વખતે કોંગ્રેસ એકલે હાથે ચૂંટણી લડવાની છે અને આ વખતે ભાજપને પરસેવો પણ છોડાવવાની છે। આજે આ બધી જ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। કદાચ હવે એવું વર્તાઈ રહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે જાન્યુઆરીમાં યોજાઈ શકે એમ છે, પરંતુ એ પહેલા જ હવે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ ચૂંટણીઓ જીતવા માટે હવે કામગીરી શરૂ થઈ ગઈ છે। અનેક કમિટીઓ પણ બનાવવામાં આવી રહી છે અને વાત એવી પણ છે કે રાજ્યની 72 નગરપાલિકાની ચૂંટણી છે તે કોંગ્રેસ પોતાના પંજાના નિશાન ઉપર લડવાની છે। અત્યાર સુધી કેટલીક નગરપાલિકા એવી હતી કે જ્યાં સ્થાનિક કમિટી બનાવીને ચૂંટણી લડવામાં આવતી હતી, પરંતુ આ વખતે કોંગ્રેસે નક્કી કરી લીધું છે કે 72 નગરપાલિકા ઉપર તેઓ જાતે ચૂંટણી લડવાની છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે જ્યારે 72 નગરપાલિકા ઉપર જો પંજાના નિશાન ઉપર કોંગ્રેસ લડશે તો ક્યાંક ભાજપને પણ તેમનો પડકાર છે તેમનો સામનો કરવો પડશે। જે લગભગ શનિવારે એક મૂલ્યાંકન સમિતિની બેઠક મળી હતી। આ બેઠકની અંદર એવું નક્કી થયું હતું કે આ વખતે કોંગ્રેસ છે તે જાતે ચૂંટણી લડવાની છે, કમિટી બનાવશે કોઈક સ્થાનિક કમિટી, પરંતુ બહુ ઓછી જગ્યા ઉપર, એટલે આ વખતે તેઓ 72 જગ્યા ઉપર નગરપાલિકાની જે ચૂંટણી છે તેઓ લડવાની છે અને 31 ડિસેમ્બર સુધીમાં તો દાવેદારોની પેનલ પણ તૈયાર કરીને તેઓ પ્રદેશ કમિટી સમક્ષ રજૂ પણ કરવાની છે। પરંતુ જ્યારે ખાસ વાત એ છે કે જ્યારે આ બેઠક મળી હતી ત્યારે તેમાં ક્યાંક ઉકળતા ચરુ જેવી પણ સ્થિતિ હતી, કારણ કે આપણે ઘણા લાંબા સમયથી જોયું છે કે જ્યારે પણ કોઈક મુદ્દો ઉઠાવવાનો હોય છે અને મુદ્દો જ્યારે ગુજરાતની જનતા માટે હોય છે ત્યારે વિરોધ પક્ષે એમનો મુદ્દો ઉઠાવી અને લોકોની પડખે ઊભું રહેવાનું હોય છે। આપણે કોંગ્રેસની અંદરથી અમુક એવા નેતા જોયા, જેમાં જિગ્નેશ મેવાણી છે, લાલજી દેસાઈ છે, અમુક નેતાઓ એવા છે કે જે પોતે જાતે કરી લોકોના પડખે આવે છે, લોકોની મદદ કરે છે, પરંતુ ક્યાંક આખી કોંગ્રેસની જે કમિટી છે, ટીમ છે, તે ક્યાંય આમાં સાથ સહકાર નથી આપતી। ગુજરાતની અંદર ઘણું બધું થયું, એકલે હાથે ક્યાંક જિગ્નેશ મેવાણીએ અનેક રેલીઓ કરી, અનેક વિરોધ કર્યા, તેમ છતાં આખું કોંગ્રેસ ક્યારેય તેમના સપોર્ટમાં આવ્યું જ નથી। તેઓ પણ ક્યાંક ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। આ વાતને લઈને બબાલ પણ આ બેઠકમાં થઈ હતી એવું પણ સૂત્રો કહી રહ્યા છે। આ આખી બેઠકમાં ક્યાંક જિગ્નેશ મેવાણીએ એવું પણ વાત કરી છે કે અત્યાર સુધી જે રેલી કરવાની થઈ જિગ્નેશ મેવાણી એકલે હાથે કરી છે। રાજ્યમાં 112 જેટલી હત્યા થઈ, ખ્યાતિ હોસ્પિટલ જેવો કાંડ થયો, છતાં 125 વર્ષ જૂની પાર્ટી છે એ 10,000ની રેલી કાઢી શકે નહીં, કારણ કે જ્યારે પણ રેલી કાઢવાની વાત આવે ત્યારે ક્યાંક એમને મંજૂરી ન મળે। એટલા માટે કે આખી કોંગ્રેસ છે તે એક નથી। અહીંયા એવો પણ સૂર ઉઠ્યો છે કે આખી કોંગ્રેસ એક નથી। જ્યારે વિરોધ કરવાનો આવે છે ત્યારે કોંગ્રેસની અંદરથી અમુક જે 2-4 નામ આવે છે એ જ જે લોકો છે એ વિરોધ કરે છે, બાકી કોંગ્રેસ આખી ક્યારેય મદદ નથી કરતી। અને જ્યારે ચૂંટણી જીતવા માટે નહીં પરંતુ લોકોના પ્રશ્ન માટે લડીશું તો જ આપણી જે એક ઇમેજ સારી છે તે ઊભી થવાની છે, આવું પણ ક્યાંક જિગ્નેશ મેવાણીએ કહ્યું છે। અને ખાસ કરીને ભાજપ, બ્રાહ્મણ, જૈન અને પટેલનો મુદ્દો પણ આખી જે આ કમિટી હતી તેમાં ઉઠ્યો હતો, કારણ કે લાલજી દેસાઈએ જે ભાજપને બીજેપી ફોર બ્રાહ્મણ, જૈન અને પટેલ કહ્યું હતું એ બફાટ પણ જ્યારે કર્યો ત્યારે મુદ્દો આખો ઉછળ્યો, તેમની પણ આમાં ક્યાંક ચર્ચા થઈ હતી। પરંતુ હવે એ જોવાનું છે કે આ વખતે કોંગ્રેસને એવું તો કહી દીધું છે કે 72 નગરપાલિકા ઉપર તેઓ જાતે ચૂંટણી લડવાના છે। ભાજપને ક્યાંક મુશ્કેલીનો સામનો પણ આ બાબતે કરવો પડી શકે એમ છે। સવાલ એ છે કે એકલે હાથે કોંગ્રેસના કેટલાક નેતા લડશે, આખી કોંગ્રેસ ક્યારે એક થશે? કારણ કે જ્યારે આપણે જોયું હતું કે ઘણી બધી ચર્ચા એવી પણ છે કે જે શક્તિસિંહ ગોહિલ છે, જે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, એમને હટાવવાની વાત પણ અંદરખાને ચાલી રહી હોય, પણ જ્યારે ભાજપમાં એટલા માટે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે કારણ કે ભાજપની અંદર એક એવું છે કે જ્યારે લડવાનું આવે છે ત્યારે ભાજપ આખી એક થઈ જાય છે, પણ કોંગ્રેસમાં એવું નથી। જ્યારે લડવાનું આવે છે, વિરોધ કરવાનો આવે છે, વિરોધ પક્ષ તરીકે જ્યારે ઉભરવાનું આવે છે ત્યારે કોંગ્રેસ આખી ક્યારેક થતી જ નથી। એમાંથી 2-4 ગણ્યા ગાંઠિયા નામ આવે, જિગ્નેશ મેવાણી હોય, લાલજી દેસાઈ હોય, આવા અમુક જ નેતા એવા છે કે જે એકલે હાથે ચૂંટણીની અંદર પણ લડતા હોય છે, રેલીઓ પણ કાઢતા હોય છે, જીતવા માટે કોંગ્રેસને એકલે હાથે મહેનત કરતા હોય છે। જ્યારે વિરોધ પક્ષ તરીકે કામ કરવાનું હોય છે ત્યારે લોકોની પડખે પણ આવા 2-4 અમુક નામ જે આવે છે સામે કોંગ્રેસમાંથી તે જ સામે આવતા હોય છે। એટલે હવે એ જોવાનું છે કે કોંગ્રેસે નક્કી તો કર્યું છે કે તેઓ 72 નગરપાલિકા ઉપર એક હાથે ચૂંટણી લડવાની છે। આ વખતે અમુક જગ્યા ઉપર જ કમિટી બનાવીને તેઓ ચૂંટણી લડશે, પણ હવે એ જોવાનું છે કે કેટલી કોંગ્રેસ આમાં સફળ થાય છે, કારણ કે આમાં હંમેશા
એક જ સૂર ઉઠ્યો છે કે કોંગ્રેસ એક નથી. એટલે હવે એ જોવાનું છે કે જો કોંગ્રેસ એક થઈ અને આ ચૂંટણી લડશે તો જ ક્યાંક તેઓ ભાજપને માત આપી શકશે, કારણ કે વર્ષો જૂની પાર્ટી છે. ક્યાંક હવે એવું લાગે છે કે ધીમે ધીમે કોંગ્રેસનું અસ્તિત્વ હવે ઘટતું જાય છે. એ એટલા માટે કે પહેલાં જેટલી કોંગ્રેસ સક્ષમ હતી એટલી આ વખતે કોંગ્રેસ સક્ષમ નથી. અંદરો અંદર એટલા ફાટા છે, અંદરો અંદરની લડાઈ છે, હું મોટો તું નાનો, બસ આવી જ બધી લડાઈ ચાલ્યા કરે છે. તમને શું લાગે છે કે કોંગ્રેસે આ જાહેરાત તો કરી દીધી છે કે 72 નગરપાલિકા ઉપર એકલે હાથે એટલે કે કોંગ્રેસના નિશાન ઉપર તેઓ ચૂંટણી લડશે. કેટલી તેમને મજબૂતાઈથી લીડ મળશે, એમને જીતવાના ચાન્સ કેટલા છે તે પણ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.